જૂનાગઢમાં વંથલી તાલુકાના ગણફુલિયા ખાતે ઓઝાદ નદી પર ગણફુલિયા ગાંઠિયાને જોડતા પુલનું કામ ગોકળગાય ગતિએ ચાલતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। 2 વર્ષથી ચાલતા આ પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા લોકોએ માંગણી કરી છે। આશરે 3 વર્ષ પહેલા 200 મીટરના પુલ માટે 13 કરોડ જેવી રકમ ફાળવવામાં આવી હતી અને આશરે 2 વર્ષ પહેલા શરૂ કરાયેલા કામ હજી 25% કામગીરી થયેલ છે, જેને લઈને ગોકળગાયની ગતિએ ચાલતા કામ સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સામેના કાંઠે અનેક ખેડૂતોની જમીન આવેલી છે। છેલ્લા 5 વર્ષથી ઓઝાદ નદી પર આવેલા પુલ ધોવાઈ જાય છે, જેને લઈને રસ્તો બંધ થઈ જતા આખરે ખેતરે જવા માટે અન્ય ગામે જવા માટે 15 કિલોમીટર ફરીને જવું પડે છે। ઓઝાદ નદીના સામા કાંઠે કડવા પાટીદાર સંસ્થા સમાન ઉમિયાજીનું મંદિર આવેલું છે, ત્યારે આ પુલ પરને લાખો શ્રદ્ધાળુ પસાર થતા હોય છે। હાલ પુલ પર બંને બાજુ પાણીનો પ્રવાહ હોય, પુલ ઉપર રેલિંગ ન હોવાથી અકસ્માત સર્જાવાનો ભય રહ્યો છે। આ કામ છે અત્યારે ગાંઠીલા મંદિર પાસેનો આ હાઈ લેવલ પુલ છે, 200 મીટર એની લંબાઈ છે અને મેજર પુલ છે અને 10 ગાળાનો, અને આની અંદાજિત કિંમત 12.5 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો પણ, અને આની અંદર કોફર ડેમ બનાવી અને ફાઉન્ડેશન ને બધું ચાલુ જે પાણી છે એમાં કરવાની કામગીરી હતી। જે ચોમાસા દરમિયાન ફાઉન્ડેશનનું જે બધું કામગીરી ચાલવાની હતી એના કોફર ડેમ જે તૈયાર કરેલા હતા એ વરસાદની આવક થતાં, પાણીની આવક થતાં એ બધા ધોવાણ થઈ ગયેલા છે। અને આ પુલ છે એની ડાઉનસ્ટ્રીમની અંદર ડેમ આવેલો છે ઓઝાદ સિંચાઈ યોજનાનો, જે આખો ભરેલો રહે છે, માટે અત્યારે કોઈ કામગીરી થઈ શકે એમ નથી। અને નવેસરથી જે ધોવાણ થયેલું જે બધા કોફર ડેમ છે એ રિકન્સ્ટ્રક્ટ કરવા માટે એક્સેસ અને એક્સ્ટ્રાની બધી આઇટમો છે એ સરકારશ્રી કક્ષાએ મંજૂરી મેળવી અને ત્યારબાદ આ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવશે। અમારું ગામ ગણફુલિયા સામે કાંઠે ગાંઠેલા, આ 2 ગામની વચ્ચે જૂનાગઢ જિલ્લાની મોટામાં મોટી નદી અહીંથી નીકળી છે। એ નદીના જે બ્રિજનું નિર્માણ થઈ ગયું છે, એ બ્રિજ 12 કરોડ 50 લાખને ખર્ચે થઈ રહ્યું છે। જ્યારે આ કામની શરૂઆત થઈ તે એટલી ઝડપ હતી અને એટલું સારું કામ આ બ્રેકબોન એજન્સી કરતી હતી કે અમને એમ હતું કે 1 વર્ષની અંદર આ કામકાજ પૂરું થઈ જાય। પછી આગળ જતા અમુક કોઠા બની ગયા અને કામ અધવચ્ચે પૂગ્યું છે। પછી શું કારણથી કામ અટકી ગયું એ અનેક વખત રજૂઆતો કરતા અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી। હવે અમને તકલીફ અત્યારે એ પડે છે કે હમણાં પાછું ચોમાસું આવશે એટલે આ નાનો બ્રિજ છે એ તૂટી જાય, એટલે અહીંથી અમારે 2 કિલોમીટર સુધી વાડી થાય એ 13 કિલોમીટર ફરવા જવું પડે। અહીંયા ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે, જે કડવા પાટીદારનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। હવે ત્યાં યાત્રાળુ આવે તો એને પણ 13 કિલોમીટર ફરીને આવવું પડે છે। અમારી હવે આ સમસ્યા છે એટલે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ વહેલી ગતિએ કામકાજ ચાલુ થઈ જાય એવું કંઈક કરો। કેટલી વરસાદનું પૂર આવે ત્યારે કેવી તકલીફ પડે? વરસાદનું પૂર આવે એટલે આ પુલ તૂટી જાય, પુલ તૂટી જાય એટલે સાપુર થઈ નાના કાજલિયારા થઈને આવવું પડે અથવા સોનાડી નવા ગામ થઈને આવવું પડે। પાણીને કારણે કામ ન થઈ શકતું, આ વખતે ભારે વરસાદ છે એને કારણે આ વખતે નદીની અંદર જે કોલમ છે એ પૂરા ન થઈ શકે। 4 જેટલા પિલર થયા છે, બાકી છે, પણ વહેલી તકે પૂરી થાય એના માટે અમારા ધ્યાન પર આવ્યું છે। એટલે મેં અમારી આરએમબીની ટીમ કાર્યપાલકને સૂચના આપી છે કે તાત્કાલિક આ પુલનું કામ ચાલુ કરવામાં આવે, ઝડપી કરવામાં આવે અને લોકોની સુખાકારી માટે એને જલ્દી ખુલ્લો મૂકવામાં આવે એના માટે સૂચના આપવામાં આવી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।